જેના મુખમાં શિવજીનું નામ હોય, જેના મુખમાં શિવજીનું રટણ હોય, સતત શિવનું રટણ ચાલતું હોય, એને પાપો કોઈ દિવસ સ્પર્શી પણ ન શકે. પાપ એનાથી હજારો જોજન કિલોમીટર દૂર રહેતું હોય છે. એને સ્પર્શ કરવો પણ પાપ માટે મુશ્કેલ છે. કે જેના હૃદયમાં અને મનમાં પૂરા શરીરના રૂએ રૂવામાં જેનું શિવજીના નામનું રટણ હોય, એ પાપથી હંમેશા દૂર રહે છે. એને પાપ ક્યારેય સ્પર્શી શકતું નથી. અને જે ભક્તની પાસે આ નામ, શિવજીનું નામ, ભસ્મ અને રુદ્રાક્ષ, આ ત્રણ વસ્તુ જે ભક્તની પાસે હોય, એવા ભક્તના પણ દર્શન જો થઈ જાય ને, તો ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું કોઈને મળી જાય. લલાટે જેના ભસ્મ નથી, પૂરા શરીરમાં કોઈ જગ્યાએ જેને રુદ્રાક્ષને ધારણ કર્યો નથી, અને મુખમાં જેનું શિવજીનું નામ નથી, રટણ નથી, મહાદેવનું, આ ત્રણ વસ્તુ જેની પાસે નથી, એ અધમ પુરુષ છે, અધમ જીવ કહેવાય છે. અને એવા અધમ જીવનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. એનો સ્વીકાર કરાય નહીં. અધમ પુરુષનો કે જીવનો ક્યારેય સ્વીકાર ન કરાય. કારણ કે ધર્મથી વિરુદ્ધનો માણસ કહેવાય છે. ધર્મની ઓળખ છે ને, એ પરમેશ્વર સાથે જોડાયેલી છે. આજે તો હિન્દુ ધર્મમાં પણ ઘણા લોકો તિલક નથી કરતા. કંકુનું ભલે નાનકડું પણ તિલક તો કપાળમાં હોવું જ જોઈએ. આપણા હિન્દુ ધર્મની ઓળખ શું? અંદરથી એવો પાવર હોવો જોઈએ કે હું હિન્દુ છું, જેને લોકો જોઈને કહી શકે કે આ માણસ હિન્દુ છે. હિન્દુ ધર્મની અંદર એમ નથી કહેવા માંગતું કે વેરઝેર કરીએ, ધર્મની વચ્ચે ઝઘડીએ, પરંતુ તમારું પણ થોડુંક સમાન તો હોવું જોઈએ ને, કે હું હિન્દુ છું. તો એના માટે લલાટ ઉપર ભલે નાનકડી બિંદી સ્વરૂપે પણ તિલક હોવું જરૂરી છે. અને શિવજી તો આ ત્રણ વસ્તુથી ખૂબ પ્રસન્ન થાય છે: તિલક, ભસ્મ અને રુદ્રાક્ષ. ત્રિવેણી સંગમ એટલે ત્રણ નદીઓનો ભેટો. પરંતુ એ ત્રણ નદી એવી નહીં કે જેમાં થોડો પણ ડાઉટ જાય. 100% પવિત્ર અને પૂજવા લાયક એવી આ ત્રણ નદી. એના સંગમમાં સ્નાન કરવાથી જેટલું પણ પુણ્ય મળે છે, એટલું પુણ્ય માત્ર આ ત્રણ વસ્તુ ધારણ કરવાથી મળી જાય છે. અને જે જીવ આ ત્રણ વસ્તુ ધારણ કરતો નથી, એ અધમ જીવ છે, અને હંમેશા એનો ત્યાગ કરવો જોઈએ. એને સ્વીકારી શકાય નહીં. નામ શિવજીનું ગંગા સમાન છે, ભસ્મ યમુના સમાન છે, અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન છે. બ્રહ્માએ પણ એકવાર ત્રિવેણી સંગમની આ ત્રણ નદીઓ અને આ ત્રણ વસ્તુની તુલના કરી હતી. અને એમની કરેલી તુલનામાં પણ બંને સરખું થયું હતું. અને ત્યારથી તમામ દેવો, બ્રહ્મા અને વિષ્ણુ પણ આ ત્રણ વસ્તુ ધારણ કરે છે: રુદ્રાક્ષ, ભસ્મ અને શિવજીનું નામ. એ ત્રણેયનો મહિમા કહેવા માટે, સંપૂર્ણ રીતે દર્શાવવા માટે કોઈ પણ જીવ સક્ષમ નથી. પરંતુ મેં જે સાંભળ્યું છે, વ્યાસ શિષ્ય સુતજી કહે છે શૌનક વગેરે ઋષિ મુનિઓને, કે મેં જે સાંભળ્યું છે શાસ્ત્રમાં, એ મહિમા તમને સમજાવું છું. બાકી સંપૂર્ણપણે
ભસ્મ, રુદ્રાક્ષ અને શિવ નામનો મહિમા કોઈ પણ કહેવા માટે સંપૂર્ણ નથી, કારણ કે ગૂઢ છે, અતિ ગૂઢ છે. પુરાણો અને શાસ્ત્રના આધારે જે કંઈ જ્ઞાન મળ્યું છે એ હું તમને કહું છું. બાકી આ 3 વસ્તુ જેને ધારણ કરી હોય છે ને, એને હંમેશા પુણ્યની જ પ્રાપ્તિ થાય છે. એને ક્યારેય પાપ સ્પર્શી પણ શકતું નથી. જીવનમાં પાપો તો નાના મોટા ઘણા આપણાથી થઈ જતા હોય છે, પરંતુ કેટલાક પાપો એવા પણ હોય છે કે જેનો કોઈ દિવસ સફાયો થતો નથી. કોઈ પણ રીતે એ પાપ નાશ પામતા નથી. તો આવા પાપો પણ શિવજીનું નિત્ય નામ રટણ કરવાથી નાશ થાય છે અને આત્મા પુણ્યાત્મા થઈને ધન્યતાને પામે છે. The name of Shiv will never sink the boat. શિવજીનું નામ અથવા શિવરૂપી નદી, શિવરૂપી નાવ અને શિવરૂપી દરિયો બધું જ જો શિવમય હોય ને, તો ભવસાગર પાર નીકળતા વાર નથી લાગતી. શિવ નામ રૂપી નાવ લઈને સંસાર રૂપી સાગરમાં, પછી એ સાગર ગમે એટલો મોટો કે વિશાળ કેમ ન હોય, એની ક્ષિતિજ કે કિનારો ગમે એટલો દૂર કેમ ન હોય, સાગર ઘૂઘવતો ઉછળતો ગમે એટલો કેમ ના હોય, શિવજીના નામરૂપી નાવ હોય ને તો એ સાગર આરામથી પાર કરી શકાય છે. The name of Shiv will never sink the boat. કોઈ પણ વસ્તુ અઘરી નથી. શિવજીનું નામ જો રટણ આ શરીર, મન અને હૃદયથી કરતું હોય તો, કારણ કે શિવજીનું નામ છે ને એ અમૃત છે. અમૃતથી કમ નથી શિવજીનું નામ. અને જેણે આ અમૃત પાન કરી લીધું, સમજો તેજોમય બની ગયા. તમારું જીવન આખું તેજથી દીપી ઉઠશે જો તમે શિવજીના નામનું રટણ કરી લીધું. અને મોક્ષ તમે કરો છો ને, એ મોક્ષની પ્રાપ્તિ કરાવવા માટે માર્ગને સુલભ કરી દેશે આ શિવ નામ. આટલું શિવમાં સામર્થ્ય છે, કારણ કે જગતના કરતા હરતા છે. એના નામનું રટણ કરીએ તો એટલું તો પુણ્ય આપણને આપે જ નહીં.